જય ધન્વંતરી, હું ડૉક્ટર ઋત્વી ભાલોડિયા। આજે હું તમને સુવર્ણપ્રાશન વિશે થોડું જણાવું તો નાના બાળકો તેમજ પ્રેગ્નન્સી દરમિયાન સુવર્ણપ્રાશન શા માટે? આજથી હજારો વર્ષ પહેલા આચાર્ય કાશ્યપે પોતાની કાશ્યપ સંહિતામાં સુવર્ણપ્રાશનનું વર્ણન કરેલ છે। સુવર્ણપ્રાશન એ સોનાની ભસ્મ, મધ, ઘી તેમજ બુદ્ધિ ક્ષમતામાં વધારો કરે તેવી વિવિધ ઔષધિઓના ચૂર્ણોમાંથી બનાવવામાં આવે છે। તો જન્મતાની સાથે જ 16 વર્ષ સુધી સુવર્ણપ્રાશનનું સેવન બાળકને કરાવી શકાય છે। સોનાને ઇમ્યુનોમોડ્યુલેટરી એટલે કે રોગપ્રતિકારક શક્તિમાં વધારો કરવા માટે પ્રભાવી માનવામાં આવે છે। તેથી જન્મતાની સાથે જો તે બાળકના શરીરમાં જાય તો તે બાળકની રોગપ્રતિકારક શક્તિમાં વધારો કરે છે। હવે સુવર્ણપ્રાશનના ફાયદા શું છે તે હું તમને જણાવું તો સંહિતામાં જણાવ્યા પ્રમાણે જો 1 મહિના સુધી રેગ્યુલર સુવર્ણપ્રાશનનું સેવન કરવામાં આવે તો બાળકની બુદ્ધિમાં વધારો થાય છે તેમજ તેની રોગપ્રતિકારક શક્તિમાં પણ વધારો થાય છે। અને જો સુવર્ણપ્રાશનનું સેવન રેગ્યુલર 6 મહિના સુધી કરવામાં આવે તો બાળક શ્રુતધર એટલે કે બાળકે જે સાંભળેલું છે તે તેને યાદ રહી જાય છે। આ રીતે તેની ગ્રાસ્પિંગ પાવરમાં વધારો થાય છે। આ ઉપરાંત બાળકની પાચન શક્તિમાં પણ સુધારો થાય છે તેમજ એલર્જીના લીધે વારંવાર છીંકો આવવી, શરદી થવી વગેરેમાં પણ સારા એવા લાભદાયી પરિણામો મળે છે। આ ઉપરાંત બેક્ટેરિયા તેમજ વાયરસના લીધે વારંવાર થતા ઇન્ફેક્શન સામે પણ રક્ષણ મળે છે અને બાળકનો શારીરિક તેમજ માનસિક વિકાસ થાય છે। હવે પ્રેગ્નન્સી દરમિયાન માતાને સુવર્ણપ્રાશન શા માટે આપવું જોઈએ? તો પ્રેગ્નન્સીના 5મા મહિના દરમિયાન બાળકમાં બુદ્ધિનો વિકાસ થતો હોય છે। તેથી જો 5મા મહિના દરમિયાન માતા આ સુવર્ણપ્રાશનનું સેવન કરે તો બાળકને ગર્ભાવસ્થા દરમિયાન જ તેને પોષણ મળે છે। તેથી પ્રેગ્નન્સીના 5મા મહિના દરમિયાન માતાએ પણ સુવર્ણપ્રાશનનું સેવન કરવું જોઈએ। તેથી આજથી જ તમારા બાળકને સુવર્ણપ્રાશનના ટીપા પીવડાવો અને તેમની શારીરિક, માનસિક તેમજ બુદ્ધિ ક્ષમતા વધે તે માટે અવશ્ય પ્રયત્ન કરો। જય ધન્વંતરી।